વચનમાં અને ગુરુ ઉપદેશમાં આપણું હાર્દિક સ્વાગત છે। આ નાતાલનો ક્રિસમસનો મહિનો છે અને આપણે બધા તહેવાર ઉજવવાના મૂડમાં છે। એની સાથે ગુરુ ઉપદેશમાં આપણે બાઇબલમાં જણાવવામાં આવતા પર્વો અથવા તહેવારો વિશે જોઈએ છે। ગયા ગુરુવારે આપણે પાસ્કા પર્વ અને બે ખમીર રોટલીનું પર્વ વિશે જોયું હતું અને આજે આપણે બીજા બે નવા પર્વો વિશે જોવાના છે। તમને મેં પહેલા પણ જણાવ્યું હતું, ઇઝરાયલ પુત્રોને જૂના કરારમાં પ્રભુએ કરીબન 7 પર્વો પાળવા વિશે જણાવ્યું હતું। પહેલાના 4 પર્વો છે એ કાંપણીના પહેલાના પર્વો છે અને કાંપણીના સમયના પર્વો છે અને પછીના જે 3 પર્વો છે એ કાંપણી પછીના પર્વો છે। પહેલાના 4 પર્વો જે કાંપણીના સમયના પર્વો છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન, એમના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમયને બતાવે છે અને બાકીના 3 પર્વો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પોતાના લોકોને લેવાને આવશે તેના વિશે બતાવે છે। આપણે આ 7 પર્વો વિશે આ મહિનામાં વિસ્તારથી જોવાના છે, પણ આજે લેવીય 23મો અધ્યાય એની 9 અને 10 કલમથી આપણે જોવાના છે કાંપણીનું પર્વ અને પ્રથમ ફળનું પર્વ વિશે। પહેલા તો આપણે પ્રથમ ફળનું પર્વ, તેને ધ ફીસ્ટ ઓફ ધ ફર્સ્ટ ફ્રૂટ પણ કહેવામાં આવે છે, તેના વિશે આપણે જોઈશું। ગણના 23:9-10 માં પ્રભુનું વચન કહે છે, ઇઝરાયલ પુત્રોને એમ કહે, જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો, ત્યારે ફસલના પ્રથમ ફૂલની પૂળી તમારા યાજક પાસે લાવવી અને તે પૂળી યહોવાની આગળ આરતી ઉતારે, એ સારું કે તમારા માટે માન્ય થાય અને સાપ્પાતના બીજા દિવસે યાજક તેની આરતી ઉતારે। અહીંયા 2 વસ્તુ તમને જણાવવાને માંગુ છું। પહેલી વસ્તુ એ કે કોઈ પણ દેશ, કોઈ પણ સમાજ, કોઈ પણ સંસ્કૃતિ અથવા પહેલાના જમાનામાં લોકોનો મુખ્ય વ્યવસાય હતો તે ખેતી હતો અને લોકો જ્યારે ખેતી કરતા હતા ત્યારે મોટાભાગના લોકો વરસાદ પર ડિપેન્ડન્ટ રહેતા હતા અને જેવી રીતના એમના માટે સારો વરસાદ આપવામાં આવતો હતો તેઓ તેમના ઈષ્ટ દેવતાની ઉપાસના કરવા માટે કંઈ ને કંઈ પર્વ અને તહેવાર મનાવતા હતા। પણ જ્યારે ઇઝરાયલ પુત્રોને પ્રભુ એ પ્રથમ ફળ તમારે કેવી રીતના ચડાવવું તેના વિશેનો નિર્દેશ આપે છે ત્યારે એના વિશેની ખાસિયતો અલગ હોય છે। અહીંયા પ્રભુ તેમને કહે છે, તમે જ્યારે ફસલ કાપી લો અને જે પહેલી પૂળી, જે ફર્સ્ટ ફળ ની પૂળી આવે એ તમારે યાજકની પાસે લઈને આવવી અને યાજક સાપ્પાતના બીજા દિવસે તેની આરતી ઉતારે અને ત્યારબાદ 12મી કલમથી લઈને 14મી કલમ સુધી પ્રભુનું વચન કહે છે, તમારે ખાલી આરતી ઉતારવાનું એટલું જ નથી। 12મી કલમમાં કહે છે, તમારે પહેલા વર્ષના ખોટ ખાપણ વગરના એક નર હલવાનનું તમારે યહોવાને દહાન્ય પણ ચડાવવાનું છે। પ્રભુ અહીંયા શું બતાવે છે કે તમને મેં પ્રથમ ફળનું જે પર્વ છે, તમને મેં જે આખો વાસ ખેતી કામ કરવા માટે આશીષ આપી છે અને જે પ્રથમ ફળની પહેલી પૂળી તમે લઈને આવો છો એની સાથે તમારે પ્રથમ નરનું બલિદાન પણ લઈને આવવાનું છે। આપણે આગળ પણ જોયું હતું, જૂના કરારમાં જે 7 પર્વો છે, ખાલી એ 7 પર્વો ઇઝરાયલ પુત્રો સાથે સંબંધ રાખતા નથી, પણ એ 7 પર્વનો આપણી સાથે પણ સંબંધ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સંબંધ છે। આ સાપ્પાતના બીજા દિવસે જેના વિશે વાત કરવામાં આવી છે 23મો અધ્યાય એની 11મી કલમમાં, એ દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુમાંથી પુનરુત્થાન થયું હતું। જો પાસ્કા પર્વ અને બે ખમીર રોટલીનું પર્વ એ ઈસુના મૃત્યુને અને ઈસુના વધસ્તંભના મરણને બતાવે છે, તો આ પ્રથમ ફળનું પર્વ તે ઈસુના પુનરુત્થાનને બતાવે છે। હું ફરીથી જણાવવા માંગુ છું, જો પાસ્કા પર્વનું પર્વ અને બે ખમીર રોટલીનું પર્વ ઈસુના મૃત્યુને પ્રદર્શિત કરે છે, તો આ પ્રથમ ફળનું પર્વ તે ઈસુના પુનરુત્થાનને બતાવે છે। એના માટે પહેલો કરંથી તેનો 15મો અધ્યાય તેની 20મી કલમમાં પ્રેરિત પાઉલ આ પ્રમાણે લખે છે। પહેલો કરંથીને પત્ર તેનો 15મો અધ્યાય તેની 20મી કલમમાં પ્રેરિત પાઉલ કહે છે, ખ્રિસ્તો મોયેલામાંથી ઉઠ્યા છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયા છે। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી પાછા ઉઠ્યા છે અને તેઓ મરી ગયેલાનું પ્રથમ ફળ થયા છે। પ્રભુ અહીંયા શું કહેવાને માંગે છે? જેઓ મૃત્યુ પામ્યા છે તેઓનું પ્રથમ ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થયા છે। ખાલી ઈસુ મૃત્યુ પામ્યા છે એટલું કાફી નથી, પણ ઈસુનું મૃત્યુમાંથી સજીવન થયું એટલું જ મહત્વનું છે। એના માટે
એની 16મી કલમ 1 કોરિન્થી 15:16 પ્રેરિત પાઉલ કહે છે, જો મોયલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યા નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે અને તમે હજી સુધી પાપમાં છો. હું શું કહેવા માંગુ છું? આપણે અત્યારે ઈસુના જન્મ વિશે બહુ મહત્વ આપીએ છીએ, ઈસુની ઉજવણી વિશે. એમાં કંઈ ખોટું નથી, પણ જો તમે જૂનો કરાર, તમે નવો કરાર વાંચો તો નવા કરારમાં જે પ્રેરિતો છે, પ્રભુના શિષ્યો છે, તેમણે ઈસુના જન્મ વિશે વધારે મહત્વ આપ્યું નથી. ઇવન ઈસુનો જન્મ પણ એટલો જ મહત્વનો છે, પણ તેમણે ઈસુના જન્મ કરતા ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા છે અને મોયલાનું પુનરુત્થાન શું છે તેના વિશે મહત્વ આપ્યું છે. દુનિયામાં ઘણા બધા મહાન લોકો જન્મ લે છે અને એમાં કોઈ નવી વસ્તુ નથી, પણ એવું એક પણ વ્યક્તિ નથી જે જન્મ લીધું હોય અને કોઈના પાપ માટે મૃત્યુ પામ્યા હોય. અને કદાચ કોઈ કહેતું પણ હશે કે લોકોના પાપ માટે કોઈ મૃત્યુ પામે, પણ મૃત્યુમાંથી સજીવન પામેલા એક પણ વ્યક્તિની ખાતરી ઇતિહાસ આપણને આપતો નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એવા વ્યક્તિ છે, દેવનો પુત્ર છે, જે ખાલી મૃત્યુ ના પામ્યા આપણા પાપોને માટે, પણ તે સજીવન થયા. અને એના માટે આ પ્રથમ ફળનું પર્વ છે, ધ ફીસ્ટ ઓફ ધ ફર્સ્ટ ફ્રૂટ, એ ઈસુના પુનરુત્થાનને બતાવે છે. હજુ એક વચન તમારા માટે વાંચવાને માંગુ છું, યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાયની 24મી કલમ. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય એની 24મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, જો હું તમને નિશ્ચય કહું છું, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે છે, પણ જ્યારે તે મરી જાય છે ત્યારે તે ઘણા ફળ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો જ રહેશે, પણ જ્યારે તે મરી જાય છે ત્યારે તે ઘણા ફળ આપે છે. કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરી ગયા, અને કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા? ખાલી આપણને પાપના બંધનમાંથી છોડાવવાને માંગતા નથી, પણ જ્યારે મૃત્યુમાંથી સજીવન થયા ત્યારે એ આપણને તે બતાવે છે કે આપણે પણ જેવો પ્રભુમાં ઊંઘી ગયા હોઈશું, અને જ્યારે પ્રભુ આપણને લેવાને આવશે ત્યારે આપણને તેઓ મૃત્યુમાંથી સજીવન કરશે અને આપણે સદાકાળ સુધી, અનંત જીવન સુધી તેની સાથે સ્વર્ગમાં રાજ કરીશું. આ પ્રથમ ફળનું પર્વ છે, તે ખાલી ઇઝરાયલ પુત્રોને પ્રથમ ફળ લઈને પ્રભુની પાસે આવવાનું અને દહાને પણ ચડાવવાનું તે બતાવતું નથી, પણ આ પ્રથમ ફળનું પર્વ છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને બતાવે છે. અને માટે આપણે એના વિશે જાણવું અને સમજવું બહુ જરૂરી છે. પણ હજુ પણ એક કાપણીનું પર્વ છે જેના વિશે બાઇબલ વાત કરે છે. ગણનાના 23મા અધ્યાયમાં ઇઝરાયલ પુત્રોને જણાવવામાં આવતા 7 પર્વ વિશે લખેલું છે, અને એ જ ગણના 23માં એની 15મી કલમમાં કાપણીનું પર્વ, જેનું બીજું નામ છે 50માનું પર્વ, તેના વિશે બાઇબલ વાત કરે છે. પ્રભુ કહે છે 15મી કલમમાં, ગણના 23:15માં, હવે તે અને તે સાબ્બાત પછીના બીજા દિવસથી, એટલે જે દિવસથી તમે આ જારતી પણની પૂરી લાવો ત્યારથી માંડીને 7 સાબ્બાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું, અને 7મા સાબ્બાતના બીજા દિવસથી 50 દિવસ તમારે ગણવા, અને 50મા દિવસે તમારે યહોવાને સારું નવું ખાદ્ય પણ ચડાવવું. પ્રભુ કહે છે 50માનો દિવસ આવે ત્યારે તમારે એક નવું ખાદ્ય પણ ચડાવવું. જ્યારે ખાલી તમે પ્રથમ ફળ તો લાવો છો, પણ હવે તમારે આખી કાપણી પ્રભુના માટે લાવવાની છે, અને કાપણી લઈને તમારે મારી પાસે આવવું. અને આ કાપણીનું પર્વ, આ 50માનું પર્વ એ શું બતાવે છે? આપણને બધાને ખબર છે, જ્યારે આપણે 50માના પર્વ વિશે વાત કરે છે ત્યારે ઇટ શોઝ અબાઉટ પેન્ટિકોસ્ટ. આપણે બધા પેન્ટિકોસ્ટલ લોકો તરીકે ઓળખાઈએ છીએ. એસેમ્બલી ઓફ ગોડ ડિનોમિનેશન એ પેન્ટિકોસ્ટલ ડિનોમિનેશન તરીકે ઓળખાય છે. અને પેન્ટિકોસ્ટનો ખરેખરમાં ગ્રીક ભાષામાં અર્થ છે 50. એનો અર્થ કોઈ પવિત્ર આત્માનો નથી, પણ એનો અર્થ છે 50. અને આ 50માના પર્વ વિશે બાઇબલ બતાવે છે. યુ નો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર શું કહેવા માંગે છે? તમને આ ખબર છે કે મૃત્યુમાંથી સજીવન થયા, અને એ તો મોયલાનું પ્રથમ ફળ થયા છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા એના પછી ખરેખરની કાપણી શું છે, ખરેખરની હાર્વેસ્ટ શું છે? ખરેખરની કાપણી અને ખરેખરની હાર્વેસ્ટ એ આપણને પ્રેરિતોના કૃત્યો 1 અને 8માં જોવા મળે છે.
પ્રેરિતોના કૃત્યો અને 1:8 જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના શિષ્યોને કહે છે કે તમે પિતાના વચનની તમે રાહ જોજો અને યરૂશાલેમ મૂકીને તમે જતા નહીં, કેમ કે પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને તમે યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો. પ્રભુ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાયમાં 50માના પર્વ વિશે વાત કરવામાં આવે છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય એની પહેલી કલમમાં આપણે જોઈએ છે. પ્રેરિતોના કૃત્યો 2:1 જણાવવામાં આવ્યું છે, 50માના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે ભેગા થયા હતા. જ્યારે 50માના પર્વનો દિવસ આવે છે ત્યારે આખા યહૂદીઓ અલગ અલગ દેશમાંથી, જે ડાયસ્પોરા જ્યુસ હતા તેઓ પણ અલગ અલગ દેશમાંથી એક જગ્યાએ ભેગા થાય છે. અને કેમ ભેગા થાય છે? કેમ કે પ્રભુએ જૂના કરારમાં હરેક યહૂદીને આદેશ આપ્યો હતો કે ભલે તમે આખું વર્ષ અલગ અલગ દેશમાં રહો, ગમે તે કામ ધંધા કરો, પણ જ્યારે આ 50માનું પર્વ આવે છે ત્યારે બહુ મોટું છે અને તમારે ભેગા થવાનું છે. અને એના માટે 5મી કલમ આપણે વાંચીએ, પ્રેરિતોના કૃત્યો 2:5. હવે આકાશ નીચે હરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમ રહેતા હતા અને જ્યારે તે અવાજ તેઓએ સાંભળ્યો ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. અને તેની 9મી કલમમાં એમ કહે છે, ત્યારે પવિત્ર આત્મા શિષ્યોની પર ઉતરી આવ્યો અને પવિત્ર આત્મા જ્યારે ઉતરો ત્યારે શિષ્યો અન્ય ભાષા બોલવા લાગ્યા. ત્યારે 9મી કલમ કહે છે, તેઓએ પોતાની માતૃભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. કોઈએ પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાઓ, યહૂદિયાના, કાપોદિયાના, પોન્તિયુસના, આસિયાના, ફુગિયાના, પામ્ફુલિયાના, મિસરના, કુરેની પાસેના, લિબિયાના અને હરેક રોમન રહેવાસી અને યહૂદી થયેલા અને બનેલા લોકોને, ક્રીતી લોકો, આરબી લોકો પોતાની ભાષામાં ઈશ્વરના કામ વિશે બોલતા સાંભળે. આ શું બતાવે છે? 50માનું પર્વ, કાંપણીનું પર્વ, એ સૌથી મોટી કાંપણી, સૌથી મોટી હાર્વેસ્ટ એ પેન્ટિકોસ્ટ પવિત્ર આત્મા વિશે બતાવે છે. આજે સવારના સમયે હું તમને જણાવવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે અને પરમેશ્વરના માટે સૌથી મોટી કાંપણી એ જ છે કે દુનિયાના લોકો, અલગ અલગ જાતિના, અલગ અલગ દેશના, અલગ અલગ કુળના, અલગ અલગ સમાજના લોકો પ્રભુની પાસે આવે. પ્રભુ એને સાચું કાંપણીનું પર્વ કહે છે. આજના સમયમાં તો ખેતી કામ કરનાર લોકો બહુ ઓછા છે, પણ સૌથી મોટી હાર્વેસ્ટ એ છે કે જ્યારે પ્રભુએ આપણને પવિત્ર આત્મા આપ્યો છે અને પવિત્ર આત્મા આપણા પર ઉતરી આવે અને અન્ય ભાષાના વરદાન દ્વારા, પ્રભુએ જે આપણને પવિત્ર આત્માનું સામર્થ્ય આપ્યું છે તેના દ્વારા આપણે અન્ય જાતિઓમાં જઈને, અન્ય દેશના લોકોમાં જઈને પ્રભુનું સુસમાચારનું પર્વ પ્રગટ કરીએ. ખાલી આ ઇઝરાયલ પુત્રોને 7 પર્વો વિશે પ્રભુએ જણાવ્યું હતું અને આ 2 પર્વો, પ્રથમ ફળનું પર્વ અને કાંપણીનું પર્વ, ખાલી તે યહૂદી લોકો સાથે સંબંધ રાખતા નથી, પણ તેનો સંબંધ આપણા જીવન સાથે પણ છે. તેનો સંબંધ આપણા જીવન સાથે એ છે કે પરમેશ્વર આપણને ઈસુ મૃત્યુમાંથી સજીવન થયા તે પ્રથમ ફળ બતાવવાને માંગે છે અને ઈસુ પવિત્ર આત્મા લોકો પર આવે છે અને તે સૌથી મોટી કાંપણી છે તેના વિશે બતાવવાને માંગે છે. ઈસુએ કહ્યું છે, ફસલ તો પુષ્કળ છે, મજૂરો થોડા છે. આજે આ સવારે જ્યારે આપણે કાંપણીના પર્વ વિશે જોયું છે ત્યારે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ આપણને તૈયાર કરે કે આપણે તેના આ ફસલ જે પાકી ચૂકી છે તેના માટે આપણે તેના રાજ્યને માટે મજૂરો બનીએ અને તેના રાજ્ય માટે સેવાનું કામ કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજની સુંદર સભા માટે તમારો આભાર માનીએ છીએ, આજના ગુરુ ઉપદેશ માટે, અને ખાસ કરીને જે પ્રથમ ફળનું પર્વ છે, કાંપણીનું પર્વ છે, તેનું મહત્વ તમે એમને સમજાયું છે માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, અમને તમારી દોરવણીની જરૂર છે. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે અમારી સહાય અને મદદ કરો. તમે મૃત્યુમાંથી પાછા ઉઠ્યા અને મરેલાનું પ્રથમ ફળ થયા છો. પ્રભુ, તમે અમને પણ મૃત્યુમાંથી જીવિત કરવાના છો અને અમે સદાકાળ તમારી સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમારા માટે સૌથી મોટી કાંપણી, સૌથી મોટી હાર્વેસ્ટ એ છે કે દુનિયાના લોકો, હરેક જાતિના, હરેક કુળના, હરેક સમાજના લોકો બચી જાય. અને પ્રભુજી, તમે પવિત્ર આત્માના પરાક્રમ દ્વારા અમને તૈયાર કરો. પ્રભુજી, જે લોકો આ વચન સાંભળી રહ્યા છે તેમનો ઉપયોગ કરો. પ્રભુજી,
ઈશ્વરના નામથી માંગુ છું. આમેન. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ.